नमस्कार विद्यार्थी मित्रों, चेप्टर में आपणे आगळ वात करता कोष चक्रनी आगळना विविध तबक्काओ छे एनी वात करवानी छे। आजे गई काले आपणे कोष चक्र छे तो ये जुदा जुदा तबक्कामां थाय छे, एनी उपर छले आपणे माहिती छे ए लीधी के कई रीते विभाजन छे ए थाय छे। आज एनी करता जे आगळनो टॉपिक छे ए कोष चक्र छे, तो एना विविध तबक्काओ छे ए कया कया छे। तो आपने खबर है कि कोष चक्र छे बे अवस्था में एटले के बे तबक्कामांथी पसार थाय छे। एक तबक्को छे कि जेने आपणे शुं कहेता था, अंतरावस्था, अने बीजा तबक्काने आपणे शुं कहीए छीए, एम तबक्को। आ एम तबक्काने आपणे विभाजन तबक्को पण कही शकीए। शुं कहीशुं? विभाजन तबक्को, अथवा तो तमे शुं कहो छो, एम तबक्को। बराबर। હવે આની અંદર શું થશે, આપણે G1 S G2 આપણે ભણવાના જ છે, પણ સૌથી પહેલા આપણે એ સમજીએ કે આ જે કોષ વિભાજનની પ્રક્રિયા આખી થાય છે, ચક્ર કોષ ચક્ર જે થાય છે એ કેવી રીતે થાય છે। તો કે સૌથી પહેલા શું થશે, આંતરાવસ્થા શરૂ થશે। આંતરાવસ્થાના તબક્કાઓ પૂરા થઈ અને શું થશે, બાદના અવસ્થા છે એ શરૂ થશે। તો પહેલા શું આવશે, તો કે આંતરાવસ્થા, ત્યારબાદ શું આવશે, વિભાજન તબક્કો, फरीवार अंतरावस्था, फरीवार विभाजन तबक्को, फरीवार अंतरावस्था, फरीवार विभाजन तबक्को आवुं थशे। आ एक अंतरावस्था अने एक विभाजन पूर्ण थाय तो आपणे एने शुं कहीए छीए, एक कोष चक्र पूर्ण थयुं, आवुं कही शकीए। हवे आपणने ए खबर छे तो आवा केटला बधा कोष चक्र छे सतत पूर्ण थता हशे। હવે આપણને એ પણ ખ્યાલ છે કે મનુષ્યની અંદર એક કોષ ચક્ર પૂર્ણ થવાનો સમય કેટલો છે, 24 કલાક છે। તેની અંદરનો આંતરાવસ્થા છે કેટલા ટકા સમય લે છે, 95%। 5% કોણ લે છે, તો કે વિભાજન તબક્કો છે એ સમય લે છે। આ આપણને કાલે મેં માહિતી તમને આપી દીધી છે। બરાબર। હવે આપણને કોષ ચક્ર છે અહીંયા ડ્રો કરીએ तो कोष चक्र नी अंदर अहीं आपणे शुं कहीए छीए, G1 S G2 अने M तबक्को। बराबर। आ आटलो तबक्को छे एने आपणे कई अवस्था कहीए छीए, आंतरा अवस्था। बराबर। आ छे एने आपणे शुं कहीशुं, विभाजन तबक्को, अथवा तो शुं कहीए छे आपणे, एम तबक्को। आपणे कीधुं तेम आटली प्रक्रिया थवा माटे केटलो समय ले छे, 95% छे ए समय ले छे। आ आटली छे ए प्रक्रिया पूर्ण करवा माटे केटलो समय ले छे, 5%। हवे आपणे आनुं उदाहरण जोईए। दाखला तरीके कोष छे तो आपणने खबर छे के आंतरावस्था छे, तो आंतरावस्थाना केटला प्रकारो छे, એટલે કે પેટા પ્રકારો છે 3। आंतरावस्था है एना तबक्का केटला छे, 3। कया कया, G1 S अने G2। एम तबक्को छे तो एनी अंदर जुदी जुदी 4 अवस्थाओं जोवा मळे छे, पूर्वावस्था, बादना अवस्था, बादनोत्तर अवस्था अने अंतिम अवस्था। पण ए आपणे पछी जोईए। पहेला आपणे कहीए छीए के आंतरावस्था, तो आंतरावस्थाना मुख्य 3 तबक्का छे। हवे आपणे कोष चक्रमा कोष लईए छीए। आ कोष छे अत्यारे केवो छे, तो के संपूर्ण रीते कोष रस थी भरपूर छे। एनी अंदर कोष रस, जीव रस बधुं ज छे जोवा मळशे। क्यारे जोवा मळशे, हजी कोष छे एनुं निर्माण छे એટલે मातृकोष छे। आ कोष छे एने आ आंतरावस्थामांथी पसार थवा माटे કેટલા ટકા સમય જોવે છે, 95% સમય જોવે છે। આ આંતરાવસ્થામાં થાય છે શું, तो ई छे पाछू G1 S अने G2 तबक्को भणવો પડે આપણે, तो આપણને ખબર પડે કે આંતરા અવસ્થામાં કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે। એટલે આ જે વિભાજન તબક્કો છે એ 95% શું કામ લે છે, એની અંદર એવું તો શું થાય છે, તો એની અંદર જુદા જુદા ઘટકો DNA છે, પ્રોટીન છે, આ બધા ઘટકો છે એનું શું થાય છે, વિભાજનની એની પ્રક્રિયાઓ છે એ થાય છે। એટલે એટલો સમય છે એ લે છે। અત્યારે પહેલા આપણે ઉપર છે એની માહિતી છે એ લઈએ છીએ। હવે દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિને આપણે એવું કહી શકીએ કે બહાર જવું છે, તો આપણે ઘરેથી
ભરપૂર જમી અને આપણે શું કરીએ છીએ, પાણી બાણી પીએ અને પછી બહાર જઈએ છીએ. શું કામ? તો કે આપણે સંતૃપ્ત થઈને જઈએ એટલે આપણને બહાર છે ભૂખ છે કે તરસ છે એવું ન લાગે. એમ આ કોષને વિભાજન પામવાનું છે, એટલે કે કોષ ચક્રમાંથી પસાર થવાનું છે, કોષ વિભાજન કરવાનું છે. એટલે આ કોષ છે એને જીવરસથી સંપૂર્ણપણે શું થવાનું છે, સંતૃપ્ત બનવાનું છે. એટલે આ હવે ખાઈ પીને તાજો માજો થઈ ગયો. કયા તબક્કામાંથી પસાર થયો? આંતરા અવસ્થાના ત્રણેય તબક્કામાંથી પસાર થયો. બરાબર, આ ત્રણેય તબક્કામાંથી પસાર થયો એટલે આ કોષ કેવો થઈ ગયો, સંપૂર્ણ બની ગયો. એટલે કે આપણે કહીએ કે આંતરાવસ્થામાંથી પસાર થયો એટલે બધું જ એની અંદરની જે ડીએનએનું સ્વયંજનનની પ્રક્રિયા, પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા, બધી જ પ્રક્રિયા એમાં પૂર્ણ થઈ ગઈ છે. હવે એને શું કરવાનું છે, ખાલી વિભાજન જ બાકી છે. એટલે વિભાજન એટલે કે એમ તબક્કામાંથી જ પસાર થવાનું છે. એટલે શું થશે તો કે એમ તબક્કો શું કરશે, આ કોષનું વિભાજન કરશે. એટલે એક કોષમાંથી કેટલા કોષોનું નિર્માણ થાય છે, 2 કોષોનું. આ પ્રક્રિયા છે એક કોષમાંથી 2 કોષનું નિર્માણ થવાની પ્રક્રિયા છે. એ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય, સમવિભાજન. હવે જુઓ સમવિભાજનની અંદર શું થાય તો કે સમવિભાજન છે એની અંદર દાખલા તરીકે આપણી અંદર 46 રંગસૂત્રો છે, એટલે કે 23 જોડ. આપણે અહીંયા 46 છે અને અડધા કરીએ તો કેટલી જોડ થાય, 23 જોડ થાય. અને રંગસૂત્રની સંખ્યા લખીએ તો કેટલી આવે, 46. આ 46 રંગસૂત્રો ધરાવતો કોષ છે. 23 મમ્મીમાંથી આવે છે ને 23 પપ્પામાંથી આવે છે, આપણને ખ્યાલ છે. એનું વિભાજન થાય એટલે આપણે આને એવું કહી શકીએ 2n પ્રકારનો કોષ છે, દ્વિકીય કોષ છે. તો એનું વિભાજન થશે એટલે અહીંયા 2n જોવા મળશે અને અહીંયા 2n જોવા મળશે. શું કામ? તો કે એની અંદરનું જે જનિત દ્રવ્ય છે, રંગસૂત્ર છે, એની સંખ્યાનું વિભાજન થતું નથી અત્યારે. એનું સંખ્યાનું વિભાજન નથી થતું એટલે કે એનું સરખું વિભાજન થાય છે. અહીંયા 2n છે તો અહીંયા 2n જ રહે છે. તો આ પ્રક્રિયાને આપણે શું કહીશું, સમવિભાજન. અથવા તો એનું બીજું નામ શું છે, સમસૂત્રીભાજન. એટલે સમવિભાજન કયો તોય ભલે અને સમસૂત્રીભાજન કયો તો પણ ભલે. બરાબર, શું થયું, એક કોષ છે એનું વિભાજન થયું એટલે શું બન્યું, 2n માંથી 2n બન્યા. એ પ્રક્રિયાને આપણે શું કહીશું, સમવિભાજન અથવા તો સમસૂત્રીભાજન. આ કોષ છે એ એક છે. આ કયા તબક્કામાંથી પસાર થયો, આંતરા અવસ્થામાંથી. આ કયા તબક્કામાંથી, આંતરાવસ્થામાંથી શું થયું, વિભાજન તબક્કો. એટલે કે એમ તબક્કામાંથી પસાર થયો એટલે એકમાંથી 2 કોષ બન્યા. આ એક કોષ ચક્ર પૂર્ણ થયું આપણે એમ કહી શકીએ. હવે આપણને ખબર છે કે એક કોષમાંથી 2, 2 માંથી 4, 4 માંથી 8 સતત બન્યા કરે છે અને કોષ વિભાજન છે એ ચાલ્યા કરે છે. હવે આ કોષની શું થશે, વૃદ્ધિ થશે. એટલે શું થશે, એની અંદર રીતે સંપૂર્ણપણે શું થશે, જીવરસ ને કોષરસ ભરાશે. એટલે આ રીતે કેમાંથી પસાર થશે, આંતરાવસ્થામાંથી પસાર થશે. એટલે સંપૂર્ણ જીવરસ, પ્રોટીન સંશ્લેષણ, સ્વયંજનન એ બધું જ થઈ જશે. પાછો કોષ છે એ ખાઈ પીને તાજોમાજો થઈ ગયો. કઈ અવસ્થામાં, આંતરાવસ્થામાં. ફરીવાર એનું શું થશે, વિભાજન. કયો તબક્કોમાં આવશે, એમ તબક્કામાં આવશે. એમ તબક્કામાં ફરીવાર શું થશે, વિભાજન થશે. પાછું આ કયું કોષ ચક્ર પૂર્ણ થયું, બીજું કોષ ચક્ર પૂર્ણ થયું. તો આવા સતત કોષ ચક્ર છે એ પૂર્ણ થાય અને આખો સજીવ છે એનું નિર્માણ થાય છે. પેલો હતો કેટલો કોષ, એક જ કોષ હતો. એમાંથી સતત આવા કોષ ચક્ર છે એ ચાલ્યા જ કરે અને આખો સજીવ છે એનું શું થાય, નિર્માણ. હવે જેમ અહીંયા આ કોષનું વિભાજન થયું એમ અહીંયા આ કોષનું વિભાજન થશે. આમાં એક કોષ છે એમાંથી કેટલા બનશે, પાછા 2 બનશે. હવે આ 4 કોષ છે તો 4 માંથી આનો 2 બનશે, આના 2 બનશે, આના 2 બનશે, આના 2 બનશે. 4 માંથી કેટલા બનશે, 8 બનશે. સતત આવું કોષ વિભાજન છે એ શું કરે છે, ચાલ્યા કરે છે. આ પ્રક્રિયા છે એમાંથી શું થાય છે તો કે સતત કોષ ચક્ર છે પૂર્ણ થાય અને કોષ વિભાજનની પ્રક્રિયાથી સજીવ છે એની શું થાય છે, વૃદ્ધિ છે એ થાય છે. બરાબર, હવે આપણે આ તબક્કા વાઇઝ જોઈએ.
ચાલો, સૌથી પહેલું શું છે? અંતરાવસ્થા. કોષ ચક્રની અંદર અંતરાવસ્થા છે. કેટલા તબક્કા છે? 3 તબક્કા છે. સૌથી પહેલો છે એને G1, બીજાને S અને ત્રીજાને આપણે શું કહીએ છીએ? G2. G1 તબક્કાને કેવો ફેસ કહેવાય? ગેપ. ગેપ ફેસ. ફેસ એટલે તબક્કો, બરાબર. ત્યારબાદ S છે તો એને સંશ્લેષણ તબક્કો કહેવાય. શું કહેવાય? સંશ્લેષણ તબક્કો. ઇંગ્લિશમાં તમે કહો તો એને સિન્થેસિસ ફેસ કહેવાય. સંશ્લેષણ એટલે સિન્થેસિસ થવું. તો એ તબક્કાને સિન્થેસિસ ફેસ કયો કે સંશ્લેષણ તબક્કો કયો, બંને શું છે? S તબક્કા માટે છે. ત્યારબાદ G2 એટલે એને શું કહેવાશે? ગેપ 2 ફેસ. અહીંયા ગેપ 1 ફેસ, બરાબર. હવે આને મેં ફૂલ ફોર્મ તમને કીધું કે G1 હોય તો આપણે એને ગેપ 1 ફેસ કહેશું, S તબક્કાને સંશ્લેષણ તબક્કો અથવા તો સિન્થેસિસ ફેસ કહેશું, અને G2 છે તો એની અંદર ગેપ ફેસ. આ 3 તબક્કા છે એ કઈ અવસ્થાના છે? કોષ ચક્રની આંતરા અવસ્થાના છે. કોષ ચક્ર છે મુખ્ય 2 અવસ્થામાં થાય છે. કયા કયા? આંતરા અવસ્થાના વિભાજન તબક્કામાં. એમાં આંતરા અવસ્થા છે એના મુખ્ય કેટલા પેટા તબક્કા છે? 3. કયા કયા? G1, S અને G2. હવે આ 3 ની અંદર છે શું થાય છે, બરાબર, એ આપણે લાઈન ટુ લાઈન જોઈએ. સૌથી પહેલા જો તમને આપ્યું છે પેજ નંબર છે 163 ઉપર, તમને 3 તબક્કા આપેલા છે G1, G2 અને S. સોરી, G1, S અને G2 આપણે લાઈનમાં લઈએ. સૌથી પહેલો આપણે તબક્કો કયો જોઈએ છે? G1 ની વાત કરું છું. એટલે G1 માં શું શું થાય છે એ તમારે જોવાનું છે. G1 તબક્કામાં સમભાજન અને DNA ના સ્વયંજનનની શરૂઆત વચ્ચેની મધ્યસ્થી તબક્કાને અનુસરે છે. શું કીધું? DNA ના સ્વયંજનનની શરૂઆત વચ્ચેની મધ્યસ્થ તબક્કાની અનુસરે છે. હવે મેં તમને કાલે કીધું હતું કે DNA નું સ્વયંજનન એટલે શું? તો કે જે DNA છે કોષમાં, આ એક DNA છે, આ DNA માંથી એની શૃંખલા છે એમાંથી પાછા 2 DNA બને. એ DNA ને આપણે શું કહીએ છીએ? આ પિતૃ DNA છે, ઓલરેડી છે જ તે પિતૃ DNA. અને એમાંથી 2 બાળ DNA બને છે, એટલે આપણે અહીંયા શું કહીશું? આને બાળ DNA. તો આ એક મુખ્ય DNA હતું, એમાંથી 2 DNA બનવાની પ્રક્રિયાને શું કહેવાય? DNA નું સ્વયંજનન. એટલે કે એકમાંથી એના જેવી જ 2 કોપી કરવી એને શું કહેશું? DNA નું સ્વયંજનન કહો તો ભલે. અને રેપ્લિકેશન, ઇંગ્લિશમાં એને શું કહેવાય? DNA નું રેપ્લિકેશન, બરાબર. એટલે DNA એના જેવી જ કોપી કરી શકે છે. કોપી ટુ કોપી છે એવું DNA બનાવી શકે, પણ એક DNA માંથી કેટલી DNA બને છે? 2 બાળ DNA ની શૃંખલા છે એ નિર્માણ પામે છે. એને DNA નું સ્વયંજનન કહેવાય છે. તો G1 તબક્કામાં સંભાજન મેં તમને કીધું એમ, આ એક કોષ છે તો 2n પ્રકારનો છે, તો એમાંથી 2 કોષ જે બને છે એની અંદર શું થાય છે? 2n. એટલે રંગસૂત્ર છે એનું વિભાજન થતું નથી. એટલે આપણે અહીંયા મમ્મી પપ્પાના 46 રંગસૂત્ર છે તો એ અહીંયા 46 જ આવશે ને અહીંયા 46 જ આવશે. એનું વિભાજન થતું નથી. તો જેનું વિભાજન છે એ નથી થતું, એટલે કે સરખા ભાગમાં તે બધાની અંદર જનીન દ્રવ્ય તરીકે રંગસૂત્ર આવેલું છે, તો એ તબક્કાને શું કહેવાય? સંભાજન. બધામાં સરખું તે જનીન દ્રવ્ય તરીકે રંગસૂત્ર છે એ વહેંચાયેલું છે. આ પહેલા તબક્કામાં થાય છે. ત્યારબાદ શું કીધું છે? G1 અવસ્થામાં કોષની ચયાપચય રીતે સક્રિય બને છે. ચયાપચય આ શબ્દ તમારી માટે નવો છે. ચયાપચય કોને કહેવાય? તો કે ચયાપચય એટલે શું? તો કે એને 2 ભાગમાં વિભાજિત કરાય છે, ચય અને અપચય. આ શબ્દને તોડવાનો છે. ચય અને અપચય. ચય એટલે શું? તો કે બનવું, ભેગું થવું. શું થશે? બનવું અથવા તો ભેગું થવું. દાખલા તરીકે આપણે જમ્યા છીએ તો આપણો જે જમ્યા એ બધો જ ખોરાક જઠરમાં ભેગો થયો તો એ શું થઈ? ચયની પ્રક્રિયા થઈ. હવે શું થશે? તો કે જઠરનું કામ શું છે? ખોરાકને વલોવવાનું.
3 થી 5 કલાકની અંદર આ ખોરાકને વલોવી અને એને શું કરે છે, નાના નાના ટુકડામાં વિભાજિત કરે છે. તો એ જે ભેગું થયું છે એને હવે ધીમે ધીમે તોડવાનું કામ કોણ કરે છે? અપચયની પ્રક્રિયા. એટલે પાચનની શરૂઆત થાય છે. એટલે પાચન થાય છે એટલે શું થાય છે? જે આપણે ખોરાક લીધો છે એ નાના નાના ઘટકોમાં વિભાજિત થાય છે. તો એ પ્રક્રિયાને શું કહેવાય? અપચય. તો શું કીધું છે? કોષનું ચયાપચયની પ્રક્રિયામાં ભાગ લે છે. એટલે કોષની અંદર પણ એવા ઘટકો હશે. આપણે ભણી ગયા છે કોષમાં લિપિડ છે, પ્રોટીન છે. દરેક અંગિકા જુદા જુદા ઘટકનો સ્ત્રાવ કરે છે. એમાં લિપિડ છે, પ્રોટીન છે, કાર્બોદિત છે. તો આ બધું જ છે એ ભેગું કરશે. પછી કોષ રસ છે એ બધું પહેલાં મેં તમને એમ કીધું ખાઈ પીને શું થાય છે? રેડી થાય છે. એ શું છે? ખાઈ પીને રેડી થવામાં શું છે? તો કે પ્રોટીન છે, કાર્બોદિત છે, લિપિડ છે. આ બધું છે એ કોષની અંદર ભેગું થાય છે. કોષ રસ ને એ બધું. ત્યારબાદ શું થાય છે? અપચય. પછી ધીમે ધીમે એનું શું થશે? વિભાજન શરૂ થશે. હવે વિભાજન આપણે બે પ્રકારના મેં તમને શબ્દ સમજાવ્યા હતા. એક છે એ કોષ કેન્દ્રનું વિભાજન થાય અને બીજું કોષ રસનું વિભાજન થાય. કોષ કેન્દ્રનું વિભાજન થાય આપણે એને શું કહીએ? તો કોષ કેન્દ્ર માટે મેં તમને શબ્દ વાપર્યો હતો કેરિયોકાઇનેટિક્સ. સોરી, કેરિયો કેરિયો કાઇનેસિસ. અને ત્યારબાદ છે કોષ રસનું વિભાજન છે જેને આપણે શું કહેતા હતા? સાઇટોકાઇનેસિસ. એટલે અહીંયા સાઇટોકાઇનેસિસ. કોષ કેન્દ્રનું વિભાજન ને કોષ રસનું વિભાજન. તો અહીંયા શું થશે? કોષ રસનું અને કોષ કેન્દ્રનું વિભાજન થાય એટલે તોડવાની પ્રક્રિયા છે એ થશે. એટલે ચયાપચય એટલે શું? બનવું અને તોડવાની પ્રક્રિયા. બરાબર. એટલે આપણે એને શું કહીએ છીએ? ચય વત્તા અપચય. એટલે શું થશે? ચયાપચય. આ યાદ રાખવાનું છે. ત્યારબાદ શું કીધું છે? ચયાપચયની પ્રક્રિયા માટે સક્રિય થાય છે. પછી અને તે સતત વૃદ્ધિ કરે છે. વૃદ્ધિ એટલે શું? તો કે આની અંદર જે તે ઘટકો છે એ જરૂરી છે એને એ શું કરે છે? કોષની અંદર ભરે છે. પરંતુ ડીએનએ નું સ્વયંજનન કરતું નથી. શું કીધું છે? ડીએનએ ના સ્વયંજનનની શરૂઆત થાય છે. એટલે G1 તબક્કામાં શું થાય છે? ડીએનએ ના સ્વયંજનનની શરૂઆત જ થાય છે. શું થાય છે? આમાંથી બે કોષો છે એટલે કે બે ડીએનએ બનવાની શરૂઆત થાય છે પણ હજી બનતા નથી. પ્રક્રિયા છે એ પ્રેરવા માટે આપણે કહીએ ને, આપણે 12 વાગી ગયા, હવે રસોઈ બનાવવાની શરૂઆત કરવી છે પણ હજી શરૂઆત કરી નથી. આપણે શું વાત કરી છે? રસોઈ બનાવવાનું શરૂ કરવું છે પણ હજી આપણે કરી નથી. એમ અહીંયા ડીએનએ ને સ્વયંજનન થવાનું છે પણ હજી થવાને અહીંયા G1 તબક્કામાં શું કરી છે? શરૂઆત કરી છે. બરાબર. તો G1 તબક્કો છે એની અંદર મુખ્ય શું છે? તો કે ડીએનએ નું સ્વયંજનન થતું નથી પણ એની શું થાય છે? શરૂઆત થાય છે. ત્યારબાદ S તબક્કો જેને આપણે શું કહીએ છીએ? સંશ્લેષણ તબક્કો અથવા તો આપણે એને શું કહીશું? સિન્થેસિસ ફેઝ. ઇંગ્લિશની અંદર સિન્થેસિસ ફેઝ એટલે તબક્કો. બરાબર. આ તબક્કા દરમિયાન ડીએનએ ના સંશ્લેષણ તેમજ સ્વયંજનન થાય છે. જો G1 માં શું થયું? શરૂઆત થાય છે. S ની અંદર શું થયું? ડીએનએ નું સ્વયંજનન થયું. એટલે આપણે એમ કીધું કે 12 વાગે આપણે શરૂઆત કરવાની છે પણ 1 વાગે શું થઈ ગયું? જમવાનું બની ગયું એટલે સ્વયંજનન થઈ ગયું. એમાં G1 માં શું થાય છે? શરૂઆત થાય છે અને S તબક્કામાં શું થઈ જાય છે? ડીએનએ નું સ્વયંજનન છે એ થઈ જાય છે. એટલે કે એક ડીએનએ માંથી 2 બાળ ડીએનએ છે એ શું થઈ જાય છે? બની જાય છે. એટલે આ તબક્કાને શું કહેવાય? S તબક્કો. એટલે શું થશે? તો કે ડીએનએ નું સ્વયંજનન છે અહીંયા થઈ જશે. G1 માં શું થાય? ડીએનએ ના સ્વયંજનનની શરૂઆત થઈ. S તબક્કામાં શું થયું? ડીએનએ નું સ્વયંજનન થઈ ગયું. તો તમને એવું પૂછે કે ડીએનએ ના સ્વયંજનન છે એ કયા તબક્કામાં થાય છે?
અથવા તો તમને એવો ક્વેશ્ચન પૂછે કે ડીએનએ નું સ્વયંજનન છે એ આંતરાવસ્થાના કયા તબક્કામાં થાય છે, તો તમને 3 ઓપ્શન આપ્યા, 4 ઓપ્શન આપેલા છે, G1, S, G2 અથવા તો M તબક્કો. ઓપ્શન તો ગમે એ બની શકશે. તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે S તબક્કામાં શું થાય છે, ડીએનએ નું સ્વયંજનન છે એ થાય છે. ત્યારબાદ સ્વયંજનન થાય છે તથા આ સમય દરમિયાન પ્રત્યેક કોષોમાં ડીએનએ ની માત્રા શું થાય છે, બમણી થાય છે. એટલે શું? હવે જો એસ તબક્કાની અંદર શું થાય તો કે ડીએનએ ની સંખ્યા છે એ બમણી થાય છે. ડીએનએ ની સંખ્યા શું કામ બમણી થશે? ચાલો આ સવાલ આપણને બનશે. હવે આપણે એમ કીધું કે અહીંયા ડીએનએ ને સ્વયંજનન થઈ ગયું એટલે આપણે આ મુખ્ય ડીએનએ હતું એની અંદરથી આપણે કીધું કે આ 2 બાળ ડીએનએ છે એ બને છે એટલે અહીંયા સ્વયંજનન થાય છે. ડીએનએ નું સ્વયંજનન એટલે શું? એક ડીએનએ છે એમાંથી 2 બાળ ડીએનએ બનવું. હવે અહીંયા એક ડીએનએ માંથી 2 બાળ ડીએનએ બનશે એટલે પહેલા એક જ ડીએનએ હતું, હવે કેટલા ડીએનએ થઈ ગયા? 3 ડીએનએ થઈ ગયા. આ 2 આનાથી શું થઈ જશે? છૂટા પડી જશે. એટલે પહેલા આ એક ડીએનએ હતું એમાંથી હવે આ 1, આ 2 અને 3 ડીએનએ થઈ ગયા એટલે અહીંયા ડીએનએ ની સંખ્યા શું થઈ જશે? બમણી થઈ જશે. એટલે શું થશે તો કે 2C હશે, 2C હશે એમાંથી 4C થઈ જશે. આ C શું છે? ક્રોમેટિન. શું છે? ક્રોમેટિન. એટલે કે રંગસૂત્ર આવી રીતે ગોઠવાયેલા હોય. આ 2 રંગસૂત્રિકાઓ છે. રંગસૂત્ર શેનાથી બને? રંગસૂત્રિકાથી. આ 2 રંગસૂત્રિકાની જોડ ગોઠવાયેલી છે. આપણે આ એટલી એક જ દોરીએ તો અને એક રંગસૂત્રિકા કહેવાય. શું કહેવાય? રંગસૂત્રિકા. આ આખું રંગસૂત્ર છે એને શું કહેવાય? ક્રોમોઝોમ. શું કહેશું? ક્રોમોઝોમ. પણ આ રંગસૂત્રમાંથી આ રંગસૂત્રિકા છે તો રંગસૂત્રિકાને ઇંગ્લિશમાં શું કહેવાય? ગુજરાતીમાં લખું છું ક્રોમેટિન. અહીંયા શું કહેવાશે? ક્રોમોઝોમ. બરાબર. તો આખું રંગસૂત્ર હોય એને શું કહેવાય? ક્રોમોઝોમ કહેવાશે કે જે 2 રંગસૂત્રિકાથી બને છે. અને ખાલી આમાંથી એક રંગસૂત્રિકા આપણે લઈએ તો આ એક રંગસૂત્રિકા છે અને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્રોમેટિન. તો પહેલા એક આખું રંગસૂત્ર હતું તો કેટલી ક્રોમેટિનથી બનેલું હતું? 2 ક્રોમેટિનથી બનેલું હતું એટલે આપણે એને 2C કહેતા હતા. હવે શું થઈ ગયું તો કે એની સંખ્યા કેટલી થઈ ગઈ? ડબલ થઈ ગઈ, બમણી થઈ ગઈ. એટલે એક રંગસૂત્ર હતું એમાંથી 2 રંગસૂત્ર બન્યા એટલે આની સંખ્યા કેટલી થઈ ગઈ તો કે 4C બની ગયા. એટલે એક ભુજા, બીજી ભુજા, ત્રીજી, ચોથી એટલે કેટલી રંગસૂત્રિકા બની? 4 ક્રોમેટિન. ક્રોમેટિન એટલે શું? રંગસૂત્રિકા. બરાબર. આ 4 છે એનું શું થયું? નિર્માણ થયું. હવે આમાં શું કે છે તો કે આની અંદર જે રંગસૂત્ર છે એની સંખ્યામાં કાંઈ ફેરફાર નથી થતો. રંગસૂત્રની સંખ્યા છે કેમ રહે છે? જો હવે આગળનું હું વાંચું છું તો કે કોષની અંદર ડીએનએ ની શરૂઆત એટલે 2C હોય તો એમાંથી શું થઈ જશે? વધીને 4C. હવે અહીંયા રંગસૂત્ર તરીકે આપણે ક્રોમોઝોમ લઈએ છીએ, આને આપણે ક્રોમેટિન કહીએ છીએ પણ એ આની પૂરતું જ સીમિત છે, રંગસૂત્ર પૂરતું. ત્યાં આપણે અહીંયા આનું વિભાજન કરાવવાનું નથી. એટલે મેં તમને આ સમજાવ્યું પહેલા કે આપણને એમ થાય કે ક્રોમેટિન એટલે શું છે? રંગસૂત્રિકા. પણ જનીન દ્રવ્ય શું છે? ડીએનએ છે. આપણે અહીંયા એવું કીધું ડીએનએ ની સંખ્યા બમણી થાય છે. તો આ જે રંગસૂત્રની અંદર જે રહેલું ડીએનએ મટીરિયલ છે, આ ડીએનએ મટીરિયલની અંદર શું આવેલું છે તો કે ક્રોમેટિન. શું? ક્રોમેટિન. હિસ્ટોન પ્રોટીન. એની અંદરનું જે હિસ્ટોન પ્રોટીન ગોઠવાયેલું હોય ને એને આપણે શું કહીએ છીએ? ક્રોમેટિન. શું કહેશું? ક્રોમેટિન. આ ક્રોમેટિન છે એના 2 પ્રકાર છે પાછા. કેવું તો કે યુ ક્રોમેટિન અને હિટરોક્રોમેટિન. હિટરોક્રોમેટિન આ શું છે? જનીન દ્રવ્યની અંદર ગોઠવાયેલું એક ક્રોમેટિન એટલે કે પ્રોટીન છે. એની અંદરનું આ યુ ક્રોમેટિન છે એ કેવું થઈ શકે છે? અભિરંજિત થઈ શકે છે એટલે આપણે જોઈ શકીએ છીએ.
આ ઇટ્રોક્રોમેટિન છે અભિરંજિત થઈ શકતું નથી, અભિરંજિત નથી થઈ શકતું. એમાં આ યુક્રોમેટિન એટલે શું? તો કે ડીએનએ ની અંદર ગોઠવાયેલા હિસ્ટોન પ્રોટીનની ગોઠવણીને આપણે શું કહી શકીએ? ક્રોમેટિન. એની અંદર ન્યુક્લિયોઝોમ આવેલા હોય, ન્યુક્લિયોઝોમ સતત પુનરાવર્તિત થાય એને શું કહેવાય? ક્રોમેટિન કહેવાય. એટલે આપણે ક્રોમેટિન એટલે રંગસૂત્રિકા તો થાય જ છે, એ એની દ્રષ્ટિએ છે, પણ અત્યારે આપણે આ ક્રોમેટિન કોની માટે ભણવાનું છે? એટલે હું તમને કહું છું કે આ શબ્દ છે બે માટે વપરાય છે. એક રંગસૂત્રિકાને શું કહેવાય? ક્રોમેટિન કહેવાય. ત્યારબાદ ડીએનએ ની અંદર જે મટીરિયલ ગોઠવાયેલું છે, હિસ્ટોન પ્રોટીન ગોઠવાયેલું છે, એના પુનરાવર્તિત એકમને શું કહેવાય? ક્રોમેટિન. એટલે આ 2C છે, આ જનીન દ્રવ્ય અંદર એ કેવું થઈ જાય છે? કારણ કે સ્વયં જનનથી ડીએનએ નું પ્રમાણ વધ્યું, એટલે ડીએનએ નું પ્રમાણ વધ્યું એટલે એ 2C માંથી શું થઈ ગયું? 4C. એટલે અંદરનું જે જનીન દ્રવ્ય તરીકે ક્રોમેટિન આવેલું છે એ કેવું થઈ ગયું? ડબલ થઈ ગયું. બરાબર? એટલે 2C માંથી 4C થઈ ગયું. અહીંયા રંગસૂત્રની સંખ્યા છે એ એક હોય એમાંથી બે થતી નથી, રંગસૂત્રની સંખ્યા વધતી નથી, પણ એની અંદરનું જે ડીએનએ ની અંદર મટીરિયલ રહેલું છે પ્રોટીનનું એ કેવું થાય છે? ડબલ થાય છે, જેને આપણે શું કહીએ છીએ? ક્રોમેટિન. બરાબર? ચાલો. છતાં પણ રંગસૂત્રની સંખ્યામાં કોઈ પણ વધારો થતો નથી. જો G1 અવસ્થામાં કોષ દ્વિકીય અથવા તો 2N રંગસૂત્ર ધરાવતો હોય તો S અવસ્થાના અંતમાં પણ તેની સંખ્યા કેટલી રહે છે? 2N જ રહે છે. હમણાં મેં તમને કીધું એમ અહીંયા 2N વાળો આપણે એક કોષ લીધો, આખો કોષ ચક્ર પૂર્ણ કરશે એટલે S તબક્કો પૂર્ણ કરશે તો એની અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી રહેશે? 2N જ રહેશે. એટલે આપણે અહીંયા 46 લીધા છે તો 46 ના 46 જ રહેશે, એના ડબલ થશે નહીં. આપણે અહીંયા એવું સમજીએ કે 2C છે તો 4C થયા, તો અહીંયા 46 છે તો 46 ના ડબલ થઈ જતા હશે ને? એવું શક્ય નથી. બરાબર? રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર થતો નથી. અહીંયા આપણે 2N એટલે કે 46 લીધા છે તો 46 ના 46 જ રહેશે. ત્યારબાદ શું કીધું છે? પ્રાણી કોષમાં S અવસ્થા દરમિયાન કોષ કેન્દ્રમાં ડીએનએના સ્વયંજનનની શરૂઆત થવાની તથા તારા કેન્દ્રમાં કોષરસનું દ્વિગુણનની શરૂઆત થાય છે. એટલે શું થશે? તો કે આ કોષ છે, એની અંદરનું જે કોષ કેન્દ્ર છે એની ઉપર અહીંયા શું ગોઠવાયેલું હશે? તારા કેન્દ્ર ગોઠવાયેલું હશે આ બંને દિશામાં. તારા કેન્દ્ર હવે એક છે એ શું થશે? છૂટું પડી અને બે બનશે. એક તારા કેન્દ્ર બે છે એ છૂટું પડી અને બે બનશે અને શું કરશે? તો કે ધીમે ધીમે આવા તારા કેન્દ્રનું નિર્માણ એટલે તારા કિરણોનું નિર્માણ કરશે. એને શું કરશે? તો કે કોષ કેન્દ્રનું હવે શું કરશે? વિભાજન થવાની પ્રક્રિયા છે એ શરૂ કરશે. એટલે જો તમને કીધું છે કોષ કેન્દ્રમાં ડીએનએના સ્વયંજનનની શરૂઆત થવાની સાથે તારા કેન્દ્ર છે કોષરસમાં દ્વિગુણન પામે છે. આ કોષ કેન્દ્ર છે પણ એની ફરતે શું આવેલું છે? કોષરસ આવેલું હશે. તો કોષરસની અંદર તારા કેન્દ્ર છે દ્વિગુણન. દ્વિગુણન એટલે શું? દ્વિગુણન એટલે એક માંથી બે બનવું, અને આ એક તારા કેન્દ્ર હતું એમાંથી બે બન્યા તો એને શું થયું કહેવાય? દ્વિગુણન થયું કહેવાય. બરાબર? આ યાદ રાખવાનું છે. ત્યારબાદ શું આપ્યું છે? તો કે G2 અવસ્થા. હવે આપણે S અવસ્થાની અંદર શું જોયું? તો કે ડીએનએ નું સ્વયંજનન થાય છે અને રંગસૂત્રની સંખ્યા જે છે એની જ રહે છે. હવે G2 તબક્કો, S તબક્કામાં શું થયું? G1 ની શરૂઆત એટલે કે ડીએનએ ના સ્વયંજનનની શરૂઆત થઈ, S તબક્કામાં સ્વયંજનન થઈ ગયું અને G2 માં હવે શું થાય છે આપણે જોઈએ. G2 અવસ્થા દરમિયાન સમભાજનની તૈયારી સ્વરૂપે પ્રોટીનનું સંશ્લેષણ થાય છે અને કોષની વૃદ્ધિ સતત ચાલુ થાય છે. કોષની વૃદ્ધિ એટલે શું? મેં તમને એમ કીધું કે કોષ છે અહીંયા સંપૂર્ણ છે એ સંશ્લેષણ કરી પ્રોટીનનું ડીએનએનું અને તૈયાર થઈ ગયો છે. તો ઈ છે એ તૈયાર થઈ ગયો છે એટલે શું? તો કે હવે કોષ છે એ વૃદ્ધિ થવાનું એટલે એકમાંથી બે થવાનું શું થશે? શરૂઆત થશે. ક્યારે થશે? તો એમ તબક્કામાં થાય છે પણ હજી તૈયાર થાય છે. પુખ્ત પ્રાણીઓમાં કેટલાક કોષો વિભાજન પામતા નથી. હવે અહીંયા નવો ટોપિક એક કીધો છે કે પુખ્ત વ્યક્તિ હોય એની અંદર ઘણા કોષોનું વિભાજન નથી થતું. તો એવા કયા કયા કોષો છે કે એનું વિભાજન નહીં થઈ શકે? જેમ કે હૃદયના કોષો અને બીજા અનેક કોષો ક્યારેક
જ વિભાજન છે એ પામે છે એવું ત્યારે જ થાય છે જ્યારે ક્ષતિગ્રસ્ત કે માતૃકોષોમાં નુકસાનને કારણે બદલાવાના હોય. જો આ એક કોષમાંથી બે કોષ ક્યારે નથી થતા, કાંઈક આપણી અંદર ક્ષતિ એટલે કે વિકૃતિ હોય તો, ખામી જોવા મળતી હોય તો. બાકી એનું ચક્ર, આખું કોષ ચક્ર છે એ સતત શું થયા કરે, ચાલ્યા જ કરે. 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8. પણ એવું પણ કીધું છે કે ઘણા કોષો છે એનું વિભાજન નથી થતું. દાખલા તરીકે હૃદયના કોષો કીધા. બીજા છે એ કયા કોષ આવે, તો કે બીજાની અંદર આપણે અસ્થિ કોષ લઈ શકીએ. હાડકામાં જોવા મળતા કોષ અસ્થિ કોષો. ત્યારબાદ છે એ ત્રીજા છે એ હું કહું, આ બધા ઉદાહરણ છે એ યાદ રાખી શકો તમે, બરાબર. ત્રીજા છે એ ચેતાકોષ. આપણે ચેતાકોષ છે એની રચના છે એ જોઈ શકીએ. તો ચેતાકોષ પણ છે એ વિભાજન પામી શકતા નથી. ક્યારે પામે, એને જરૂર હોય તો જ પામે, બાકી એનું વિભાજન થઈ શકતું નથી. એટલે એને જરૂર હશે તો કોષમાંથી કોષ વિભાજન શક્ય બનાવશે, પણ અત્યારે એ વિભાજન પામવું કેવું છે, શક્ય નથી. ત્યારબાદ શું કીધું છે, તો કે જે ફરીથી વિભાજન પામતા નથી પરંતુ જીવન અવસ્થામાંથી નીકળીને નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે છે, જેને કોષ ચક્રની વિરામી એટલે કે G0 અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. હવે જો જીવનમાં શું થાય છે, કોષ તૈયાર થાય છે, બરાબર. એટલે કે DNA નું સ્વયંજનન થાય છે. હવે DNA નું સ્વયંજનન આગળ ન વધે એટલે કે G1માંથી S તબક્કામાં આગળ એનું વિભાજન ન થાય રંગસૂત્ર દ્રવ્યનું, એની માટે વચ્ચે કયો તબક્કો આવે છે, G0 તબક્કો આવે છે, જેને આપણે કેવો તબક્કો કહીએ છીએ, વિરામી તબક્કો. કેવો તબક્કો, વિરામી તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. શું કામ આને વિરામી તબક્કો કહેવાય છે, તો કે ઘણા કોષો એવા છે કે કોષની આ અંતરાવસ્થામાં G1 તબક્કામાંથી પસાર થાય છે પણ S તબક્કામાં જતા નથી. આ G1 માંથી S તબક્કામાં નથી જતા એટલે એ તબક્કાને કેવો કહેવાય, G0 તબક્કો. ક્યાં એ વિભાજન શું કરી દે છે, અટકાવી દે છે. એટલે એ તબક્કામાં એ વિશ્રામ લઈ જાય છે, એટલે કે વિભાજનની પ્રક્રિયા આગળ કરતું નથી. એટલે એ તબક્કાને કેવો કહેવાય છે, G0 તબક્કો, એટલે કે વિરામી તબક્કા તરીકે ઓળખવામાં આવે. જેને વિશ્રામ લીધો એટલે કે આરામ, એટલે આપણે એને શું કહીએ છીએ, તો કે વિરામી તબક્કો અથવા તો સાયલેન્ટ તબક્કો તરીકે પણ એને ઓળખવામાં આવે, બરાબર. ત્યારબાદ આ અવસ્થામાં કોષોની ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય હોય છે પરંતુ વિભાજન પામતું નથી. એને શું કામ છે, તો કે એ આમ સંપૂર્ણ ચયાપચયની દ્રષ્ટિએ કેવો છે, સંપૂર્ણ ભરાયેલો છે પણ એને વિભાજન કરવું નથી. એટલે આગળ GS અને G2 તબક્કામાં પસાર થવું નથી. એટલે અહીંયા છે એ સંપૂર્ણ તૈયાર થઈ ગયો પણ એનું વિભાજન એને 1 માંથી 2 થવું નથી. એટલે એ તબક્કાને આપણે શું કહીએ છીએ, G0 તબક્કો તરીકે ઓળખીએ છીએ, જેને વિશ્રામી તબક્કો કહેવાય. આમ પ્રાણીઓમાં સમવિભાજન માત્ર દ્વિકીય દેહી કોષોમાં જ જોવા મળે છે, છતાં થોડાક અપવાદો સાથે એકકીય કોષોમાં પણ જોવા મળે છે. હવે શું કીધું, દ્વિકીય કોષ ને એકકીય કોષ. આપણે એવું કહીએ છીએ કે 2n કોષ છે એનું સમવિભાજન થાય એટલે શું થશે, 2n 2n એટલે દ્વિકીય કોષની અંદર સમવિભાજન શક્ય છે. પણ દાખલા તરીકે અમીબા જેવા કોષો છે તો એ માત્ર એક જ કોષ ધરાવે છે, તો આનું વિભાજન થતું હશે, તો કે આનું વિભાજન થાય છે પણ કઈ રીતે થશે, તો કે એ માત્ર એક જ કોષીય છે એટલે એમાંથી કઈ 2 કોષ તો બનવાના નથી. આવું શક્ય શેમાં છે, બહુકોષીય પ્રાણીમાં. પણ એક કોષીય પ્રાણીની અંદર શું થાય છે, તો કે આની અંદરથી ડાયરેક્ટ 2 જ પ્રાણીઓનું નિર્માણ થાય છે. શું થશે, આ એક જ કોષીય પ્રાણી છે એટલે આમાં 2n છે તો પછી આમાં 2n ન આવે. શું કામ, કારણ કે દ્વિકીય કોષ નથી, માત્ર એક જ કોષીય પ્રાણી છે. આમાં તો આપણા મમ્મીનો એક કોષ અને પપ્પાનો એક કોષ બંને જોડાઈને શું બનાવે છે, 2n બનાવે છે ને. તો અહીંયા તો માત્ર અમીબા છે તો અમીબાનું વિભાજન થઈને 2 બાળ અમીબા જ પ્રાણીનું જ નિર્માણ થાય છે. અહીંયા કોષનું નિર્માણ થાય છે, જ્યારે એક કોષીય પ્રાણીઓમાં સમવિભાજન થાય ત્યારે શું થાય, બાળ પ્રાણીનું નિર્માણ થાય.
તો આપણે અહીંયા શું કહી શકીએ? બાળકોષનું નિર્માણ થયું એવું કહી શકીએ, કારણ કે કોષમાંથી કોષ નિર્માણ થાય છે. એટલે તો અહીંયા પ્રાણીમાંથી નવું પ્રાણી એક કોષીય બને છે, તો આને આપણે શું કહી શકીએ? બાળ પ્રાણી કહેવાય. એટલે એક કોષીય કોષની અંદર પણ શક્ય છે અને દ્વિકોષીય કોષમાં પણ શક્ય છે, એ બને છે સમવિભાજન. દાખલા તરીકે નર મધમાખી તેનાથી વિપરીત વનસ્પતિઓમાં સમવિભાજન એકકીય અને દ્વિકીય બંને પ્રકારના કોષોમાં થાય છે. મધમાખીનું ઉદાહરણ મેં તમને જેમ અમીબાનું આપ્યું એમ મધમાખીનું પણ ઉદાહરણ લઈ શકો, કે જે શું કરે છે તો કે એનમાંથી વિભાજન પામી અને શું બને છે? નર અને માદા છે, બની શકે છે. બરાબર. આમ એકકીય અને દ્વિકીય બંને પ્રકારના કોષોમાં વિભાજન છે એ થઈ શકે છે. આમ વનસ્પતિમાં સંતતિનું એકાંતર જનનના ઉદાહરણને યાદ કરવા, એવી વનસ્પતિ જાતિ અને અવસ્થાઓને ઓળખ કરો કે જેમાં એકકીય કોષોમાં સમવિભાજન છે એ થઈ શકે. હવે આપણે આ એક વનસ્પતિની પ્રાણી કોષની વાત કરી, અમીબા. આવું એક વનસ્પતિ આપણે લઈ શકીએ. દાખલા તરીકે આપણે વોલ્વોક્સ અથવા તો ક્લેમિડોમોનાસ લઈએ. ક્લેમિડોમોનાસ એક પ્રકારની ફૂગ છે. આ ક્લેમિડોમોનાસ લઈએ, અહીંયા એનું કોષ કેન્દ્ર હોય, આની અંદર આવી રચના આવેલી હોય. તો એની અંદર પણ શું થાય છે તો કે વિભાજનની પ્રક્રિયા થશે. એટલે આ એક પ્રાણી છે એમાંથી શું થશે? કોષનું વિભાજન. એક કોષીય પ્રાણી છે એટલે એની અંદરથી બે ક્લેમિડોમોનાસ છે એનું શું થઈ શકે? નિર્માણ થઈ શકે. તો આ આપણે વનસ્પતિનું ઉદાહરણ છે એ લઈ શકીએ. ફૂગ એક પ્રકારની વનસ્પતિ છે, બરાબર, જેમાં રીતકણ નથી આવેલા પણ છતાં આપણે એને વનસ્પતિમાં મૂકીએ છીએ. તો આ છે એ શું છે? કોષની જુદી જુદી અવસ્થા કે જેને આપણે G1, S અને G2માં વિભાજિત કરીએ છીએ. ડીએનએનું સ્વયંજનન થાય છે, શરૂઆત થાય છે, ડીએનએનું સ્વયંજનન થાય છે અને અહીંયા સમવિભાજનની પ્રક્રિયા છે એ શરૂ થાય છે. એટલે અહીંયા શું થશે તો કે કોષ છે એ વિભાજન પામવાનું શું થશે? શરૂઆત થશે. બરાબર. આ આટલી અવસ્થાને કેવી અવસ્થા કહેવાય? આંતરા અવસ્થા. આ ત્રણ અવસ્થામાંથી કોષ પસાર થાય એટલે કેટલા ટકા સમય લે? 95% સમય લેશે. આપણે જેટલું બોલીએ છીએ ને સ્વયંજનન થાય, સંશ્લેષણ થાય, એ બધું થવામાં કેટલો સમય લાગે છે તો કે 24 કલાકમાંથી 23 કલાક સમય છે આમાં જાય છે. બાકીનું 1 જ કલાકમાં શું થઈ જાય છે? એકમાંથી 2 કોષ બની જાય છે. બરાબર. ઓકે, આજના છે આ 3 તબક્કા. આવતીકાલે આપણે M તબક્કો છે એ જોવાનો છે. આ 3 તબક્કા સુધીનો જે આપણે 2 પેરેગ્રાફ મેઇન છે એ ભણ્યા છીએ એ તમારે એક વખત હોમવર્કની અંદર લખવાના છે અને દરેક તબક્કામાં શું થાય છે યાદ રાખવાનું છે. ઓકે, આજના લેક્ચર માટે એટલું જ છે. આવતીકાલે M તબક્કો છે એ ભણશું. થેન્ક યુ.